नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणं एषो पंच नमोकारो सब्बपावपणासनो मंगलाणं च सब्बेसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां तथा उपकारी सर्व संत सतेजीना चरण कमळमां आपणा सौना भावपूर्वक कोटि कोटि वंदन। जय जिनेन्द्र। धर्मकथानु योग तारीख 4/2/24 वाचनी नंबर 10 धर्मकथानु योग कथाना माध्यमे आज आपणे धर्म अने तत्वने समजीशुं। आजनी कथानु नाम छे सनत कुमार चक्रवर्तीनी कथा। आजनी आपणी कथानु नाम छे सनत कुमार चक्रवर्तीनी कथा। आ कथानी अंदर आपणे बे वस्तु पर विचार करवानो छे। एक शरीर अने बीजू अभिमान। शरीरનું શું કામ છે અને અભિમાન આપણને શું નુકસાન કરે છે એ આ કથાના માધ્યમે આજે આપણે સમજીશું। કથાનું નામ છે સનતકુમાર ચક્રવર્તીની કથા। હસ્તિનાપુર નગર હોય છે, ત્યાં અશ્વસેન રાજા અને સહદેવી નામના એમના પટરાણી હોય છે। એ પટરાણીને એકવાર મધ્યરાત્રિએ 14 સ્વપ્ન આવે છે। સવારે ઉઠીને પોતાના રાજાને આ 14 સ્વપ્નની વાત કરે છે। રાજા પોતે ખુશ થઈ જાય છે। આવા સરસ સ્વપ્નની વાત સાંભળીને અશ્વસેન રાજા ખુશ થઈ જાય છે અને આ સ્વપ્નનું ફળ શું હોય એ એનો જવાબ લેવા માટે એ તરત જ રાજસભાની અંદર સ્વપ્ન પાઠકોને બોલાવે છે। 14 સ્વપ્ન। 14 સ્વપ્નની વાત રાજા સ્વપ્ન પાઠકોને કહે છે। સ્વપ્ન પાઠકો આ સ્વપ્નનું ફળ કહે છે કે હે અશ્વસેન રાજા, હે હસ્તિનાપુરના નરેશ, આપની ધર્મપત્ની અને પટરાણી જે સહદેવી છે એ કોઈક ઉત્તમ બાળકને જન્મ આપશે। એ કોઈ મહાપુરુષને જન્મ આપશે। આ 14 સ્વપ્ન અસાધારણ છે। જો 14 સ્વપ્ન સ્પષ્ટ આવ્યા હશે તો એ ચોક્કસ તીર્થંકરના માતા બનશે।
અને જો 14 સ્વપ્ન એમને ઝાંખા આવ્યા હશે તો એ પોતે ચક્રવર્તીના માતા બનશે. સ્વપ્ન પાઠકો સ્વપ્નનું આવું સરસ ફળ બતાવે છે. આપનો પુત્ર તીર્થંકર બનશે યા ચક્રવર્તી બનશે. રાજા રાણી બંને ખુશાલ થઈ ગયા. ગર્ભનું વહન કરે છે. 9.25 માસે રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. વિધિ અને સંસ્કરણ કરતા કરતા એ પુત્રનું નામ રાખવામાં આવ્યું સનત કુમાર. સનત કુમારને 5 ધાવ માતાઓથી એનો ઉછેર કરવામાં આવે છે. એનું લાલન પાલન અને પોષણ કરે છે. રાજા અશ્વસેન અને સહદેવી એ ખૂબ આનંદમાં છે, કેમ કે આજે એમના ત્યાં એક બહુ ઊંચો જીવ, એક ભવ્ય જીવ એમના કુળનો કુળદીપક બન્યો છે. સનત કુમાર ચક્રવર્તી ધીરે ધીરે વધતા જાય છે. બાળપણમાંથી યુવાન અવસ્થામાં આવે છે. યુવાન અવસ્થામાં આવ્યા, કિશોર અવસ્થા વટાવી ચૂક્યા અને ધીરે ધીરે એ ચક્રવર્તી હોવાથી એમને 14 રત્નોની પ્રાપ્તિ થાય છે. ચક્રવર્તી એટલે શું? આપણને કદાચ પ્રશ્ન થાય. ચક્રવર્તી એટલે બહુ મોટા કિંગ, ચક્રવર્તી એટલે બહુ મોટા રાજા, સર્વભૌમ સામ્રાજ્ય, 6 ખંડ ઉપર જેનું આધિપત્ય હોય એને ચક્રવર્તી કહેવામાં આવે છે. 6 ખંડ ઉપર એ પોતે મેઇન રાજા, પોતાના અંડરમાં ખંડિયા રાજા હોય પણ એ કોઈની અંડરમાં નહીં. એક ચક્રી શાસન જેનું ચાલે એને કહેવાય છે ચક્રવર્તી. 2 પદવી ઊંચામાં ઊંચી છે. પ્રથમ પદવી છે તીર્થંકરની. સૌથી જો કોઈ ઊંચામાં ઊંચી પદવી હોય તો એ છે તીર્થંકરની. અને ત્યાર પછી બીજી પદવી છે ચક્રવર્તીની. તીર્થંકરની માતાને પણ 14 સ્વપ્ન આવે છે, પણ એ ક્લિયર હોય છે. અને ચક્રવર્તીની માતાને પણ 14 સ્વપ્ન આવે છે, પરંતુ એ ઝાંખા હોય છે. તીર્થંકર અધ્યાત્મ જગતના સમ્રાટ છે, જ્યારે ચક્રવર્તી એ 6 ખંડના સમ્રાટ હોય છે. 2 પદવી ખૂબ ઊંચી કહેવામાં આવે છે. આ સનતકુમાર ચક્રવર્તીએ પૂર્વ ભાવમાં આપણને પ્રશ્ન થાય કે એવું શું પુણ્ય બાંધ્યું હશે કે જેના કારણે એ પોતે ચક્રવર્તી બને છે. રાજાઓના રાજા, એનું નામ છે ચક્રવર્તી. આ સનતકુમાર ચક્રવર્તી એમણે પૂર્વ ભાવની અંદર આંબિલ તપ ખૂબ કર્યું હોય છે, અને બીજા નંબરમાં બધાની સેવા ખૂબ કરી હોય છે. એના કારણે એમણે વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યું અને આખી પૃથ્વીના આજે એ પૃથ્વીપતિ બન્યા છે. એનાથી ઊંચું કોઈનું પુણ્ય હોઈ ન શકે. એવા આજે સનતકુમાર ચક્રવર્તીની આજે આપણે કથા જોવાની છે. આ કથાની અંદર આપણે 2 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે.
એક શરીર અને બીજું અભિમાન. સનતકુમાર ચક્રવર્તી ધીરે ધીરે મોટા થાય છે. આયુધશાળાની અંદર ચક્રની ઉત્પત્તિ થાય છે. એ ચક્રનો સહારો લઈને એ પોતે ભરત ક્ષેત્રના 6 ખંડને જીતે છે. બીજા રાજાઓ સાથે લડાઈ કરે છે. બીજા રાજાઓને પોતાના તાબામાં લઈ લે, બીજા રાજાઓને પોતાના અંડરમાં લઈ લે. એવું એમનું વિશિષ્ટ પુણ્ય અને બળ હોય છે. આ ચક્રવર્તી જ કરી શકે. સામાન્ય રાજાનું કે સામાન્ય મનુષ્યનું આ કોઈ કામ નથી. ચક્રવર્તીની સેવામાં દેવો રહે. ચક્રવર્તી એમની આજ્ઞા કોઈ ઉથાપી ન શકે. આપણા ભરત ક્ષેત્રની અંદર આવા 12 ચક્રવર્તી થયા. દરેક કાલચક્રની અંદર અવસરપીણી અને ઉત્સરપીણી. અવસરપીણીની અંદર 63 મહાપુરુષો થાય છે અને ઉત્સરપીણીની અંદર પણ 63 મહાપુરુષો થાય છે. કયા કયા 63? તો 24 તીર્થંકર ભગવાન, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બલદેવ. ફરીથી અવસરપીણી કાળની અંદર 63 મહાપુરુષો થાય છે. 24 તીર્થંકર ભગવાન, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બલદેવ. આ થયા 63 મહાપુરુષો. એમાંથી આજે 12 ચક્રવર્તી જે થયા, એમાંથી ચોથા ચક્રવર્તી હોય છે સનતકુમાર ચક્રવર્તી. એ ચોથા ચક્રવર્તીની આજે આપણે વાર્તા જોઈએ છીએ. એમની કથાને આજે આપણે સાંભળીએ છીએ. એ ચક્રવર્તી ક્યારે થયા? તો કે 15મા તીર્થંકર અને 16મા તીર્થંકરની મધ્યમાં થયા. આ સનતકુમાર ચક્રવર્તી 15મા ધર્મનાથ ભગવાન અને 16મા શાંતિનાથ ભગવાનની મધ્યમાં થયા. આ સનતકુમાર ચક્રવર્તી 6 ખંડ જીતે છે. એક ચક્રી સામ્રાજ્ય છે. એમને અથાક રૂપ મળેલું હોય છે. એમને આ પૃથ્વી ઉપર એમનાથી રૂપ સંપન્ન બીજું કોઈ હોતું નથી. એમનું શરીરનું સૌંદર્ય અદ્ભુત હોય છે. એમનું દેહ લાલિત્ય અદ્ભુત હોય છે. એના વખાણ છેક દેવલોકમાં ઇન્દ્ર મહારાજા કરે છે. ઇન્દ્ર મહારાજા દેવોની સભામાં કહે છે કે પૃથ્વી ઉપર સૌથી વધારે સ્વરૂપવાન હોય તો એ છે સનતકુમાર ચક્રવર્તી. સનતકુમાર ચક્રવર્તીનું રૂપ એવું હોય છે કે બીજા જીવોને શરમાવી દે. ગમે તેવા રૂપ સંપન્ન હોય પણ સનતકુમાર ચક્રવર્તીના રૂપ સામે એ સાવ ઝાંખા લાગે. દેવોથી પણ અધિક સ્વરૂપવાન આ સનતકુમાર ચક્રવર્તી હોય છે. જ્યારે દેવોએ આ સાંભળ્યું
ત્યારે બે દેવોને એમ થયું કે આપણાથી શું મનુષ્ય આટલા સ્વરૂપવાન હોઈ શકે? ભલે ઇન્દ્ર કહે છે, અને આપણાથી પણ જો સ્વરૂપવાન હોય તો લાવો આપણે એમને પૃથ્વી ઉપર જોવા માટે જઈએ. આવું વિચારીને બે દેવો બ્રાહ્મણનું રૂપ લઈને પહેલા સુધર્મ દેવલોકમાંથી નીચે આવે છે પૃથ્વી ઉપર. આ ભરત ક્ષેત્રના ચક્રવર્તી જે સનતકુમાર ચક્રવર્તી છે, એમના દેહને, એમના રૂપને જોવા માટે આવે છે. એમના મહેલ પાસે આવે છે. બ્રાહ્મણનું રૂપ લીધું છે. પહેરેગીરીને મળે છે કે જાવ અંદર જઈને તમારા રાજાને સંદેશો આપો કે બે બ્રાહ્મણ તમને મળવા માટે આવ્યા છે. પહેરેગીરી, વોચમેન, એ પ્રાતઃકાળે અંદર જઈને સનતકુમાર ચક્રવર્તીને સમાચાર આપે છે કે આપ શ્રીને મળવા માટે બે બ્રાહ્મણ આવ્યા છે. જુઓ, ચક્રવર્તી છે. ચક્રવર્તી જવાબ આપે છે કે પ્રજા માટે આ દ્વાર હંમેશા ખુલ્લા છે. પ્રજાને રોકટોક હોઈ ન શકે. એમને ખુશીથી સન્માન સાથે અંદર મોકલો. પ્રાતઃકાળ છે. એ વખત સમયે સનતકુમાર ચક્રવર્તી સ્નાન કરવાની તૈયારી કરતા હોય છે. આભૂષણો, વસ્ત્ર વગેરે અલગ કરીને એ પોતે સ્નાન કરવાની તૈયારી કરતા હોય છે. અને એવા સમયે પહેરેગીરી પેલા બંને બ્રાહ્મણને અંદર મોકલે છે. સનતકુમાર ચક્રવર્તી બંને બ્રાહ્મણોનો વિનય અને આદર કરે છે. કહો, આપ શું કામ પડ્યું? આપનું કેમ આવવાનું થયું? જુઓ, એક સમ્રાટ વિનયથી પોતાની પ્રજા સમાન એવા બે બ્રાહ્મણ સાથે ખૂબ વિનયપૂર્વક વાત કરે છે. બંને બ્રાહ્મણ કહે છે કે હે નાથ, અમે બંને બ્રાહ્મણ છીએ. પોતે દેવ છે એવું કહેતા નથી. અમે આપના રૂપના વખાણ સાંભળ્યા કે આપના સમાન રૂપ કોઈનું નથી. એટલે અમે આપના રૂપના દર્શન કરવા આવ્યા છીએ. આપનું રૂપ જોવા આવ્યા છીએ. બંને બ્રાહ્મણો સનતકુમારને જોઈને ખૂબ આશ્ચર્ય પામે છે કે ખરેખર ઇન્દ્રએ જેવું કહ્યું હતું એવું જ આમનું દેહ લાલિત્ય છે. એવા જ આ રૂપ સંપન્ન છે. બંને દેવ એકીટસે ખૂબ સ્વરૂપવાન સનતકુમાર ચક્રવર્તીને જોયા કરે છે. સનતકુમાર ચક્રવર્તી પણ સામાન્ય મંદ હાસ્ય સાથે આવકાર આપતા બ્રાહ્મણોને કહે છે કે આપ પધાર્યા એનો મને આનંદ છે. ખુશીથી પધારો, પરંતુ હજી મારે સ્નાન ને એવું બધું કરવાનું બાકી છે. હજી હું સ્નાન કરી લઉં, પછી વસ્ત્રો પહેરું અને પછી આભૂષણોથી અલંકૃત થઈને જ્યારે રાજસભામાં હું આવું ત્યારે આપ મને જોજો. એ વખતનો રૂઆબ મારો કંઈક જુદો જ હશે. થોડાક આવા અભિમાનના ભાવ અંદર છુપાયેલા હોય છે. સનતકુમાર ચક્રવર્તી થોડુંક અભિમાન સાથે
બ્રાહ્મણોને કહે છે કે હજી તો મેં સ્નાન પણ કર્યું નથી. જ્યારે હું સજી ધજીને વસ્ત્ર અને આભૂષણોથી યુક્ત થઈને મુગટ પહેરીને જ્યારે રાજસભામાં પધારું, એ વખતનું દેહ લાલિત્ય કંઈક જુદું જ હશે. થોડાક આવા અભિમાનના શબ્દો, રૂપનું અભિમાન. શાસ્ત્રકાર કહે છે કે આ સનતકુમાર ચક્રવર્તીને રૂપનું અભિમાન હોય છે. બધી રીતે યોગ્ય આત્મા હોય છે, સર્વગુણ સંપન્ન હોય છે, પણ એક દોષ હોય છે, એમને પોતાના રૂપનું અભિમાન હોય છે. બ્રાહ્મણોને આવું કહ્યું. બ્રાહ્મણો કહે છે, ભલે, અમે થોડીક રાહ જોઈશું, અમે આપના દીવાનખાનામાં બેસીશું, અને આપ જ્યારે રાજસભામાં રાજ દરબારમાં પધારશો ત્યારે આપના દર્શન કરીને વિશિષ્ટ આપના રૂપને જોઈને પછી અમે બ્રાહ્મણ વિદાય થઈશું. બ્રાહ્મણો દીવાનખાનામાં બેસે છે, રાજ દરબારમાં બ્રાહ્મણ બેસે છે, અને આ બાજુ સનતકુમાર ચક્રવર્તી, જેમને પોતાના રૂપનું અભિમાન હોય છે. રૂપ એ સારી વસ્તુ છે, પરંતુ અભિમાન એ ખોટી વસ્તુ છે. આપણા ત્યાં અભિમાનને દોષ ગણ્યું છે. અભિમાન એટલે ઈગો. જે વસ્તુ મળી છે એ પુણ્યથી મળી છે, અને એ પુણ્ય આપણે ધર્મથી બાંધ્યું છે. એટલે હું વધારે ધર્મ કરું એવી પ્રેરણા એમાંથી લેવાની છે, પરંતુ અભિમાન કરવાનું નથી. અભિમાન કરનાર એ ઘણીવાર પોતે પોતાને નુકસાન કરતા હોય છે. જો એ અભિમાનમાંથી બહાર ન નીકળે તો ઘણીવાર એમને મોટું નુકસાન થઈ જાય છે. એ વાત પણ આપણે સમજવાની છે. આ સનતકુમાર ચક્રવર્તી પણ અભિમાનમાંથી બહાર નીકળી જાય છે. એ આ કથામાં આપણે આગળ જોઈશું. આ બાજુ સજી ધજીને એ રાજ દરબારમાં પધારે છે. બંને બ્રાહ્મણો પાછા ઊભા થઈને વિનય કરે છે અને સનતકુમાર ચક્રવર્તીને જોવે છે. સનતકુમાર ચક્રવર્તીને પણ એમ થાય છે કે હમણાં આ બંને મારા સ્વરૂપને જોઈને, મારા દેહ અને રૂપને જોઈને વખાણ કરશે, આશ્ચર્યચકિત થઈ જશે, એકીટસે જોયા કરશે. થોડી વાર એવું બન્યું, પણ પછી થોડી જ વારમાં બંને બ્રાહ્મણોએ મોઢું ફેરવી લીધું. આ દ્રશ્ય સનતકુમાર ચક્રવર્તીને ગમ્યું નહીં, કે તમે મારી સામે જોતા હતા અને થોડી જ વારમાં મોઢું કેમ ફેરવી લીધું? આપ પાછળ કેમ જોવા લાગ્યા? શું મારા રૂપમાં કંઈ ખામી છે? મારા દેહ લાલિત્યમાં કંઈક ઉણપ છે? આપ એકીટસે કેમ જોતા નથી? આ બંને બ્રાહ્મણોએ નજર તો ફેરવી લીધી, પણ પાછું નાક પાસે નાકને વસ્ત્રથી ઢાંકી દીધું. જેમ કોઈ ગંધ આવતી હોય અને એ ગંધને રોકવા માટે આપણે નાકની આગળ વસ્ત્ર લગાવીએ, બંને બ્રાહ્મણોએ આવું કર્યું. તમે આ શું કરો છો? મને કહો. ત્યારે બંને બ્રાહ્મણો કહે છે કે હે રાજા, આપનું જે રૂપ છે અથવા આપનો જે દેહ છે એની અંદર રોગ ઉત્પન્ન થઈ ગયા છે, અને એ રોગની અમને ગંધ આવે છે.
અને એ ગંધ અમારા માટે અસહ્ય થઈ ગઈ છે, એટલા માટે અમે નાકની આગળ કપડું રાખી દીધું છે. આપના શરીરની અંદર રોગ ઉત્પન્ન થઈ ગયા છે. આપની દેહ કાંતિ હવે ઝાંખી દેખાય છે. જ્યારે આપ સ્નાન કરતા હતા ત્યારે જે તેજસ્વીતા હતી, આજે હવે એ નથી. ઘડીભરની અંદર શરીરની અંદર રોગ ઉત્પન્ન થઈ ગયેલા અમે પ્રત્યક્ષ જોઈએ છીએ, બંને બ્રાહ્મણો કહે છે. અને એ રોગની દુર્ગંધ એવી છે કે અમે સહન કરી શકતા નથી. ખાતરી કરવી હોય તો આપ કરી જુઓ. રાજા એક સુવર્ણનું પાત્ર મંગાવે છે. સનતકુમાર ચક્રવર્તી રાજા એક સુવર્ણનું પાત્ર મંગાવે છે. એની અંદર એ પોતે થૂંકે છે અને પછી જોવે છે કે એ પોતાની થૂંક ઉપર કોઈ માખી બેસે છે અને એ માખી તરત જ મરણને શરણ થઈ જાય છે. સનતકુમાર ચક્રવર્તી વિચારે છે. ચક્રવર્તી પણ ખૂબ બુદ્ધિશાળી હોય. બુદ્ધિ અને બળ એ લોકો પાસે ખૂબ વિશિષ્ટ હોય. એ પોતે વિચારે છે कि घड़ी भर का भरोसा नहीं और करे कल की बात. આ શરીરની અંદર રોગ આવી ગયો, એના ઉપર એ પોતે વિચાર કરે છે કે આ શરીર જે પહેલા રૂપ સંપન્ન હતું એની કાંતિ હવે ઝાંખી પડી ગઈ છે. હવે ધીરે ધીરે રોગ વધશે એમ એમ મારું રૂપ હવે નષ્ટ થશે. મારું રૂપ હવે નષ્ટ થશે. રૂપ હવે ઝાંખું થશે. હું જેના ઉપર અભિમાન કરતો હતો હવે હું અભિમાન નહીં કરી શકું. શરીરનું આવું જ છે. આજે આપણે 2 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. એક છે શરીર અને બીજું છે અભિમાન. જુઓ, શરીર એવી જ વસ્તુ છે કે રોગ નાનાને પણ આવી શકે છે, યુવાનને પણ આવી શકે છે અને વૃદ્ધને પણ આવી શકે છે. કયા વાયરસ ક્યારે કોના શરીરમાં આવી જાય એ ખબર પડતી નથી. કોના શરીરમાં ક્યારે કયા જમ્સ આવી જાય, કયો વાયરસ આવી જાય એ કંઈ ખબર પડતી નથી. આ શરીરનું આવું છે. આ જે તંદુરસ્ત છે, આ જે નિરોગી છે, પણ ઘડીભરમાં થોડા જ સમયમાં એ રોગી પણ બની જાય. શરીરનો ભરોસો કરવા જેવો નથી. શરીરથી આત્મકલ્યાણ કરી લેવાનું છે. શરીરમ વ્યાધિ મંદિરમ. શરીર એ વ્યાધિનું મંદિર છે, એટલે કે રોગોનું ઘર છે. 1 રોગ, 2 રોગ, 5 રોગ. જેને પુણ્યનો ઉદય હોય છે એને કદાચ રોગ આવતા નથી, પણ જેને પાપનો ઉદય હોય એને નાની ઉંમરમાં યા તો યુવાન અવસ્થામાં પણ રોગ આવી શકે છે. રોગ આવવાથી શરીર આખું અસ્તવ્યસ્ત બની જાય છે. રૂપ નષ્ટ પામે છે. શરીરના અંગોપાંગ ઝાંખા પડી જાય છે. રોગી પોતે અશક્ત બની જાય છે. શરીર સાથ આપે ત્યાં સુધી ધર્મ કરી લેવો જોઈએ. આદ્ય ખલુ ધર્મ સાધનમ. આ શરીર એ ધર્મ કરવાનું મુખ્ય સાધન છે. એ અશક્ત બની જાય એ પહેલા તમે તમારું આત્મકલ્યાણ કરી લો.
શરીરમાં હજી શક્તિ છે, શરીર હજી નિરોગી છે, ત્યાં સુધી તમે પુણ્યબંધ નિર્જરા કરી લો. આ કથામાંથી આજે આપણે એ શીખવાનું છે. શરીરને આપણે રોગોનું ઘર પણ બનાવવાનું નથી, શરીરને સાચવવાનું પણ નથી. સાચવીને આ શરીરને આપણે બગાડવાનું પણ નથી. એ શરીરથી આપણે કામ લેવાનું છે. કાયાને આપણે એવી કેળવવાની છે કે એ નિરોગી રહે અને આપણને ધર્મ કરવામાં સાથ આપે. સનતકુમાર ચક્રવર્તીના શરીરની અંદર રોગ ઉત્પન્ન થઈ ગયા. તરત એ અરીસા પાસે જાય છે અને પોતાની દેહ કાંતિ જોવે છે. દેહ કાંતિ ઝાંખી પડી ગઈ હોય છે. આંખોની અંદર પણ પીળાશ આવી ગઈ હોય છે, કારણ કે રોગે આખો ભરડો લીધો. આખા શરીરની અંદર રોગ છવાઈ ગયો હોય છે. પરંતુ આ મહાપુરુષ એ પોતે ચિંતા નથી કરતા, પરંતુ ચિંતન કરે છે કે હવે ધર્મ કરવાનો અવસર આવી ગયો છે. મારે દેહનું અભિમાન ન કરવું જોઈએ. અભિમાનમાંથી એ નીકળી જાય છે. શરીર ઉપર આપણે જોયું, અભિમાન ઉપર પણ આપણે જોવાનું છે. અભિમાન આપણે ન કરવું જોઈએ. અભિમાનને પણ આપણે છોડી દેવું જોઈએ. અભિમાન આપણને નુકસાન કરાવે છે. એમને હવે અભિમાનમાંથી એ પોતે નીકળી ગયા અને આત્મલક્ષ્ય પ્રગટ થયું કે ચક્રવર્તીની પોસ્ટ પણ એ પુણ્યથી મળે છે. પુણ્ય પૂરું થઈ જતા ચક્રવર્તી પણ પદ છૂટી જાય છે. આપણા ત્યાં ચક્રવર્તીની ગતિ બતાવી કે તીર્થંકર ભગવંતો તો દીક્ષા લઈને મોક્ષે જ જાય. ગતાગતિની અંદર બતાવ્યું કે તીર્થંકર ભગવંતો અને કેવલી ભગવંતો એ જ ભવે મોક્ષે જાય છે. જ્યારે ચક્રવર્તી હોય એ પોતે જો દીક્ષા લે તો એમની ગતિ દેવલોકની અથવા તો મોક્ષની. એ જ ભવે કાં તો દેવલોક જાય અથવા મોક્ષે જાય. અને જો ચક્રવર્તી દીક્ષા ન લે, 6 ખંડ છોડે નહીં અને ચક્રવર્તી પણાની અંદર જ બધું ભોગવતા મૃત્યુ પામે, તો એ પોતે નરકમાં ઉત્પન્ન થતા હોય છે. ચક્રેશ્વરી નરકેશ્વરી. જો ચક્રવર્તીપણાની અંદર જ એ પોતે ઓફ થાય તો એ પોતે નરકમાં જાય છે, કારણ કે 6 ખંડનું પાપ એમને ભોગવવું પડે છે. અને જો 6 ખંડ છોડીને એ પોતે દીક્ષા લે તો એ પોતે દેવલોકમાં અથવા તો મોક્ષમાં જાય છે. આ ભરત ક્ષેત્રની અંદર 12 ચક્રવર્તી થયા. એમાંથી 10 ચક્રવર્તી મોક્ષે ગયા. 2 ચક્રવર્તી નરકમાં ગયા. એક શુભુમ અને બીજા છે બ્રહ્મદત્ત. એક શુભુમ ચક્રવર્તી અને બીજા બ્રહ્મદત્ત ચક્રવર્તી. એ 2 નરકમાં ગયા. બાકીના 10 ચક્રવર્તીઓ પ્રવજ્ઞાને અંગીકાર કરી, સામાયિક ચારિત્રને અંગીકાર કરીને, સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષે પધાર્યા હોય છે. ચોથા ચક્રવર્તી સનતકુમાર ચક્રવર્તીની આજે આપણે કથા જોઈએ છીએ. આ સનતકુમાર ચક્રવર્તી પોતાના યુવાન પુત્રને રાજ્યનો કારભાર સોંપી દે છે. 6 ખંડનો ત્યાગ કરે છે અને વિનયંધર સુરી પાસે દીક્ષાને અંગીકાર કરે છે. હવે સમય ઓછો છે. શરીરનો સાથ છૂટી જાય અથવા શરીર હજી સંપૂર્ણ ક્ષીણ થયું નથી
શરીર હજી સંપૂર્ણ રોગોનું ઘર બન્યું નથી, એ પહેલા મારે મારા આત્માનું કામ કરી લેવું છે. આવું વિચારીને વિનયંધર સુરી પાસે સનતકુમાર ચક્રવર્તી દીક્ષાને અંગીકાર કરે છે. 6 ખંડનો ત્યાગ કરીને પોતે જ્ઞાન અને ધ્યાનમાં લાગી જાય છે. આત્માનું હવે સાજું કરી લેવું છે. શરીરનો સાથ એમાં મળતો જાય છે. જુઓ, અભિમાનમાંથી નીકળી ગયા અને ધર્મની અંદર આવી ગયા. અણગાર ધર્મને, આગાર ધર્મને છોડીને એમણે અણગાર ધર્મને સ્વીકાર્યો. આત્માનું હવે કલ્યાણ કરી લેવું છે. 6 ખંડ કાયમ રહેવાના નથી. ચક્રવર્તીપણું પણ કાયમ રહેવાનું નથી. આ બધું અશાશ્વત છે. શરીરનો સાથ પણ આપણને કાયમ રહેવાનો નથી. જ્યાં સુધી હજી એનો સાથ છે ત્યાં સુધી આપણે આપણા આત્માનું કામ કરી લઈએ. સનતકુમાર ચક્રવર્તી પોતે તપ જપમાં લાગી જાય છે. ઘરે ઘરે જઈને ભિક્ષાચર્યા કરે. વિનયંધર સુરીની આજ્ઞામાં રહે. તપ અને જપ, 32 ભોજન અને 33 પકવાન ખાનાર આ સનતકુમાર ચક્રવર્તી હવે લુખ્ખું સુખ્ખું ભોજન કરે. કર્મનો ક્ષય કરવો છે. જે પાપ કર્મ બાંધ્યા છે એ ઉદયમાં આવે એ પહેલા જ એને સત્તામાંથી ડિલીટ કરવા છે. તપ અને જપની અંદર એ પોતે લાગી જાય છે. આતાપના લે એમ કરતા કરતા એ પોતે આગળ વધે છે. આગળ વધતા વધતા તપ જપ કરતા કરતા એમના શરીરના ઘણા રોગ નાશ પામે છે. હજી પણ શરીરની અંદર રોગ છે. અમુક દેવ એમને મળવા આવે છે કે સાહેબ, આપના શરીરમાં જે રોગ છે એને અમે દૂર કરી દઈએ. પરંતુ આ સનતકુમાર ચક્રવર્તી નિસ્પૃહી હોય છે. હવે એ સનતકુમાર ચક્રવર્તી સનતકુમાર મુનિ બની ગયા છે. એમને હવે દેહની દરકાર નથી. આત્માથી હું આગળ વધું છું કે નહીં એવું એ પોતે જોવે છે. તપ જપ કરતા કરતા શાસ્ત્રકાર કહે છે કે એમને લબ્ધિ પ્રાપ્ત થઈ હોય છે. એ પોતે પેલા દેવોને કહે છે કે શરીરના રોગોને શરીરમાં જ રહેવા દો. શરીરના રોગને હવે દૂર કરવાની કંઈ જરૂર નથી. મારું ધ્યાન આત્મામાં છે. શરીરના રોગ તો સ્થિતિ પૂરી થશે એટલે ઓટોમેટિક જતા રહેશે. પાપ કર્મની સ્થિતિ પૂરી થશે, શરીરના રોગ જતા રહેશે. એ પોતે થોડું થૂંક લઈને ટચલી આંગળી ઉપર લગાવે છે. એમની થૂંકમાં પણ લબ્ધિ હોય છે. એ થોડું થૂંક લઈને ટચલી આંગળી ઉપર લગાવે છે સનતકુમાર મુનિ, અને એ આંગળી કંચન વર્ણી બની જાય છે. દેવોને કહે છે કે જુઓ, મારી પાસે પણ લબ્ધિ છે. હું ધારું તો કાયાને કંચન વર્ણી બનાવી શકું, પરંતુ મારે હવે લબ્ધિનો ઉપયોગ કરવો નથી. આ શરીરથી હવે મારે સાધના કરી લેવી છે. શરીરમાં રોગ હોય કે ન હોય એનો મને શું ફેર પડે છે? હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. હું તો નિરંજન અને નિરાકાર છું. શરીર એ તો ભાડાનું મકાન છે. એનો સાથ અને એનો સહકાર લઈને
મારે હવે આત્મા આરાધના કરવી છે. એમની થૂંકમાં પણ લબ્ધિ હોય છે. તપ કરનારની આવી વિશિષ્ટ લબ્ધિ પણ પ્રાપ્ત થતી હોય છે. અને આવું સરસ ઉગ્ર તપ કરીને વર્ષો સુધી સનતકુમાર ચક્રવર્તી આ પૃથ્વી ઉપર પોતે વિચરણ કરે છે, કર્મનો ક્ષય કરે છે. અને એ કર્મનો ક્ષય કરતા કરતા એ પોતે 700 વર્ષ ચારિત્ર પાડે છે. 8 કર્મનો ક્ષય કરીને એ પોતે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. સનતકુમાર ચક્રવર્તીની કથા. એ પોતે જોવો અભિમાનમાંથી બહાર નીકળી જાય છે. એક સમય એવો હોય છે કે એમને પોતાના રૂપનું અભિમાન હોય છે, અને એ રૂપનું અભિમાન દેવોની સહાયથી ખુલી ગયું. એમને પણ ખ્યાલમાં આવ્યો કે આ એક દોષ મારામાં છે, મારે હવે અભિમાન ન કરવું જોઈએ. અને એ પોતે અભિમાનને છોડી દે છે. શરીર અને અભિમાન. શરીર ઉપર આપણે જોયું અભિમાન આપણા ત્યાં 8 પ્રકારના બતાવ્યા છે. એ 8 પ્રકારના અભિમાન કયા કયા? તો કે 8 પ્રકારના અભિમાન આ પ્રમાણે છે. જાતિ મદ, કુળ મદ, જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ, સૂત્ર મદ, લાભ મદ અને ઐશ્વર્ય મદ. ફરીથી 8 અભિમાન કયા? અને એ 8 અભિમાન કરવાની આપણને શાસ્ત્રકાર ના પાડે છે કે અભિમાનને તમારા જીવનમાંથી તમે નીકાળી દો. કયા કયા 8 અભિમાન? ફરીથી જાતિ મદ, કુળ મદ, જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ, સૂત્ર મદ, લાભ મદ અને ઐશ્વર્ય મદ. મદને કરો રદ. અભિમાન. જુઓ અભિમાન. અભિમાન માણસને ક્યાંય મિક્સ થવા દેતું નથી. આઈ એમ સમથિંગ એ અભિમાન છે. આપણામાં અભિમાન ન હોવું જોઈએ, આપણામાં નમ્રતા હોવી જોઈએ. આપણને સર્વશ્રેષ્ઠ ન માનવા જોઈએ. આપણાથી પણ વિશિષ્ટ વ્યક્તિઓ આ દુનિયામાં હોય છે એવું માનીને આપણે નમ્ર રહેવું જોઈએ. જો અભિમાની અક્કડ હોય, અભિમાનીને કેવા હોય તો કે અભિમાની થાંભલા જેવા હોય છે. થાંભલો એટલે પિલ્લર. એ પિલ્લર તૂટી જાય પણ નમે નહીં. એમ અભિમાની પણ એવા હોય છે કે એ પોતે તૂટી જશે, પોતે પોતાને નુકસાન કરશે, પોતે પોતાનું અહિત કરશે, પરંતુ અભિમાનને છોડશે નહીં. અહીંયા સનતકુમારે ચક્રવર્તીએ રૂપનું અભિમાન છોડી દીધું, કાયાનો સ્નેહ છોડી દીધો અને આત્મકલ્યાણ કર્યું. આપણે પણ કોઈક પુણ્યના ઉદયથી આપણી પાસે વિશિષ્ટ વસ્તુઓ હોય તો એનું આપણે અભિમાન ન કરવું જોઈએ. જુઓ દૂધ અને પાણી. પાણી દૂધ સાથે મિક્સ થઈ જાય છે અને દૂધ પણ પાણી સાથે મિક્સ થઈ જાય છે, તો બંને એકબીજાનું ગૌરવ વધારે છે. એમ એમ તમે પણ તમારી પાસે જે કળા છે
અથવા તો તમારી પાસે જે પુન્નાઈની વસ્તુ છે એ વસ્તુથી તમે બીજા કોઈ સાથે અભિમાન રાખ્યા વગર નમ્રતાથી જો સેટ થઈ જશો તો બંને શોભી ઉઠશો. ઈગોને આપણે રદ કરવાનો છે. આપણા મન વચન કાયાની અંદર ક્યાંય અભિમાન ન હોવું જોઈએ. સનતકુમાર ચક્રવર્તીએ અભિમાનનો ત્યાગ કર્યો. વાત આપણે ચાલતી હતી 8 પ્રકારના મદ. જાતિમદ. જાતિમદ એટલે માતાના જે માતૃપક્ષ છે એનું અભિમાન. મોસાળનું કોઈ અભિમાન કરે તો એ પણ રોંગ છે. જાતિનું અભિમાન એટલે મોસાળનું અભિમાન. કુળમદ. કુળમદ એટલે જે પિતાનું કુળ છે એનું અભિમાન. એનું અભિમાન પણ ન કરવું જોઈએ. પિતાનું કુળનું અભિમાન કોણે કર્યું હોય છે? તો કે કુળનું અભિમાન મરીચી કુમારે ભગવાન મહાવીર સ્વામીના જીવે જ્યારે એ મરીચી કુમાર હોય છે ત્યારે કુળનું અભિમાન કર્યું હોય છે અને એમને ફળ પણ મળે છે. જાતિમદ, કુળમદ. પછી આવે છે બળમદ. બળમદ. બળ એટલે તમે ગમે એટલા શક્તિ સંપન્ન હોવ, એનું અભિમાન ન રાખવું જોઈએ. આજે શક્તિ છે કાલે શક્તિ ન પણ હોય. બળ આપણી પાસે વિશિષ્ટ હોય એનો સદુપયોગ કરવો જોઈએ, પરંતુ એનું અભિમાન ન રાખવું જોઈએ. બળમદ. પછી રૂપમદ. ચોથા નંબરનું મદ છે રૂપમદ. આપણી પાસે રૂપ હોય તો એનું પણ આપણે અભિમાન ન રાખવું જોઈએ. જુઓ, અભિમાની શું કરશે? તો ઘણીવાર એવું બને છે કે અભિમાનના આવેશમાં આપણે કોઈને હર્ટ કરીએ છીએ, કોઈને તિરસ્કાર કરીશું. અભિમાન આપણને ઊંચા ગણાવે છે અને બીજાને નીચા ગણાવે છે. આવા ભાવ આપણને અભિમાન લાવે છે. અભિમાન એ આપણો શત્રુ છે. અભિમાન આપણને બધાની સાથે મિક્સ નથી થવા દેતા. આ અભિમાનને આપણે ઓળખવાનું છે અને એ અભિમાનનો ત્યાગ કરીને આપણે નમ્ર બનવાનું છે. આપણે ગમે તેટલી આપણી પાસે રિદ્ધિ સિદ્ધિ હોય, ગમે એટલું બળ હોય, છતાં નમ્રતા હોવી જોઈએ, તો જ એ બળ શોભે છે. અભિમાનથી તો મળેલી એ વસ્તુ નષ્ટ થાય છે. અભિમાન આવવાનું ચાલુ થઈ જાય, ધીરે ધીરે એ વિશિષ્ટ વસ્તુ જવાની પણ ચાલુ થઈ જાય છે. આ સિદ્ધાંત આપણે ભૂલવો ન જોઈએ. બળમદ અને રૂપમદ. ત્યાર પછી 5મું છે તપમદ. કોઈ મુનિ હોય, શ્રાવક હોય, તમે વિશિષ્ટ તપ કરી શકતા હોવ. માસ ખમણ છે, વર્ષી તપ છે, તમે વિશિષ્ટ તપ કરી શકતા હો તો પણ કે હું આમ કરી શકું છું ને હું આમ કરી શકું છું, એવું બધું વચન વ્યવહારમાં પણ ના આવવું જોઈએ. તપનું મદ પણ આપણે ન કરવું જોઈએ. સરળતા સાથે તપ કરવું જોઈએ. આ થયું તપમદ. પછી છે સૂત્રમદ. એટલે સૂત્રમદ એટલે શું? તો કે સૂત્રમદ એટલે જ્ઞાનનું અભિમાન નહીં રાખવાનું. સૂત્ર એટલે જ્ઞાન. તમે ખૂબ જ્ઞાનવાન હો, તમારી પાસે ઘણી ડિગ્રીઓ હોય, એનો મતલબ એવો નથી કે આપણે અજ્ઞાની માણસોને હર્ટ કરીએ, પરંતુ અજ્ઞાની માણસોને આપણે ભણાવીએ, એમને પણ જ્ઞાન આપીએ અને એમની પાસે નમ્ર થઈને રહીએ. સૂત્રમદ. પછી છે લાભમદ. 7મા નંબરનું લાભમદ. આપણને સારા એવા બેનિફિટ થાય, ઘણા સારા એવા બેનિફિટ થાય તો પણ અભિમાન ન કરવું કે મને આ લાભ મળ્યો ને મને આ લાભ મળ્યો.
આપણે નમ્રતાની અંદર આગળ વધવાનું છે, પરંતુ અભિમાનને બહુ પુશ કરવાનું નથી, અભિમાનને બહુ મજબૂત કરવાનું નથી. આ થયો લાભ મદ. અને આઠમું અને છેલ્લું મદ છે ઐશ્વર્ય મદ. ઐશ્વર્ય મદ એટલે શું? તો ઐશ્વર્ય મદ એટલે પોતાની જે લક્ઝરિયસ લાઈફ હોય એનું અભિમાન કરવું, એ છે ઐશ્વર્ય મદ. અમે કેવું જીવીએ છીએ, અમે બધું બ્રાન્ડેડ વાપરીએ છીએ, અમે તો આ જ ખાઈએ છીએ, અમે તો આ જ હોટલમાં જઈએ છીએ. કદાચ બોલીએ, જરૂર પડે તો ભલે બોલીએ ખરા, પરંતુ એની અંદર આપણું અભિમાન ન દેખાવું જોઈએ. ઐશ્વર્ય મદ, ઐશ્વર્ય મદ પણ આપણે ન કરવું જોઈએ. આવી રીતે અભિમાનના 8 પ્રકાર આપણા ત્યાં બતાવ્યા છે. એ અભિમાનમાંથી પણ આપણે બહાર નીકળી જવાનું છે. અભિમાન એ આપણો શત્રુ છે, જે આપણને અધ્યાત્મ માર્ગમાં આગળ જવા દેતો નથી. આ ચક્રવર્તી સમ્રાટ સનતકુમાર ચક્રવર્તીએ પણ બધા એમનામાં ગુણ હોય છે. એક આ થોડું રૂપનો મદ હોય છે. એ રૂપના મદને પણ એ પોતે કેન્સલ કરી કાઢે છે અને નમ્રાતી નમ્ર બનીને ક્રોધમાન માયા અને લોભને જીતીને 4 કસાયો ઉપર એ પોતે વિજય મેળવે છે અને પોતે આગળ વધીને સિદ્ધ બુદ્ધ અને નિરંજન નિરાકાર બને છે. આજની આપણી કથા હતી સનતકુમાર ચક્રવર્તીની કથા. શરીર અને અભિમાન, એ 2 પોઈન્ટ ઉપર આજે આપણો વિચાર કર્યો. શરીરનો સાથ લઈને આપણે સારા કાર્યો કરી લેવાના છે અને અભિમાનને ડિલીટ કરીને આપણે નમ્ર બનીને અધ્યાત્મ માર્ગમાં આગળ વધવાનું છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, સનતકુમાર ચક્રવર્તીના માતા પિતાનું નામ શું હોય છે? સનતકુમાર ચક્રવર્તીના માતા પિતાનું નામ શું હોય છે? પ્રદીપભાઈ મહેતા. બીનાબેન શેઠ. સનત કુમાર ચક્ર જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સનત કુમાર ચક્રવર્તીના પિતાનું નામ હોય છે અશ્વસેન રાજા અને માતાનું નામ હોય છે સહદેવી રાણી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. એક અવસરપીણી કાળમાં કેટલા મહાપુરુષો થાય છે? કયા કયા? એક અવસરપીણી કાળમાં કેટલા મહાપુરુષો થાય છે? કયા કયા? હાર્દિક શાહ, હાર્દિકભાઈ શાહ. એક અવસરપીણી કાળમાં 63 મહાપુરુષો થાય છે. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી અને 9 9 ને 9 વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. આ ભરત ક્ષેત્રમાં કેટલા ચક્રવર્તી થયા અને એ લોકો કાળ કરીને ક્યાં ગયા? આ ભરત ક્ષેત્રમાં કેટલા ચક્રવર્તી થયા અને એ લોકો કાળ કરીને ક્યાં ગયા? રિયાબેન, રિયાબેન શેઠ, રિયા શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આ ભરત ક્ષેત્રમાં 12 ચક્રવર્તી થયા, એમાં 10 મોક્ષે ગયા અને 2 નર્કમાં ગયા. બહુ સરસ, બહુ સરસ. કયા 2 નરકમાં ગયા? ઓકે. હવે આગળ.
સનતકુમાર ચક્રવર્તી કયા નંબરના ચક્રવર્તી હોય છે? સનતકુમાર ચક્રવર્તી 12 ચક્રવર્તીમાંથી કયા નંબરના ચક્રવર્તી હોય છે અને કયા આચાર્ય પાસે દીક્ષા લે છે? દીનાબેન શેઠ. સનત કુમાર ચક્રવર્તી ચોથા નંબરના હોય છે હમ અને 15 નંબરના ધર્મનાથ તીર્થંકર અને 16માં શાંતિનાથના તીર્થંકરના મધ્યમાં થયા હોય. દીક્ષા લે છે. બરાબર છે. દીક્ષા લે છે. અને કયા આચાર્ય પાસે દીક્ષા લે છે? દીનાબેન કયા આચાર્ય પાસે? આચાર્યનું નામ શું હોય છે? આચાર્યનું નામ શું હોય છે? નથી ખ્યાલ મને. ઓકે ઓકે. પ્રદીપભાઈ મહેતા આચાર્યનું નામ શું હોય છે? જય જીનેન્દ્ર. જય જીને- આચાર્યનું નામ વિનયધર સુરી મહારાજ. બરાબર છે. વિનયનધર સુરી મહારાજ. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. આજે આપણે કયા 2 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? આજે આપણે કયા 2 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? આજે આપણે કયા 2 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? પ્રદીપભાઈ મહેતા. શરીર અને અભિમાન. શરીર અને અભિમાન. બહુ સરસ, બહુ સરસ. કયા 2 દેવલોકમાંથી દેવ સનતકુમાર ચક્રવર્તીના રૂપના દર્શન કરવા માટે આવે છે? કયા દેવલોકમાંથી દેવ સનતકુમાર ચક્રવર્તીના રૂપના દર્શન કરવા આવે છે? હાર્દિકભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય સુધર્મા દેવલોકમાંથી 2 દેવ બ્રાહ્મણનું રૂપ લઈને એમનું રૂપ જોવા આવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ છેલ્લો પ્રશ્ન. 8 મદ કયા કયા? 8 મદ કયા કયા? 8 મદ. રિયાબેન શેઠ. રિયા શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 8 મદમાં જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ, સૂત્ર મદ, લાભ મદ અને ઐશ્વર્ય મદ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ છેલ્લો પ્રશ્ન. આજની કથામાંથી આપણને શું શીખવા મળે છે? આજની કથામાંથી આપણને શું શીખવા મળે છે? હાર્દિકભાઈ પણ બોલશે અને દીનાબેન પણ બોલશે. પહેલા હાર્દિકભાઈ, આજની કથામાંથી આપણને શું શીખવા મળે છે? જય જીનેન્દ્ર. આજની કથામાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે શરીરનો ઉપયોગ આપણે કર્મની નિર્જરા માટે કરવાનો છે અને શરીર ઉપર વધારે અભિમાન નથી કરવાનું. કારણ કે ભવિષ્યનો આપણને ભરોસો નથી, એટલે જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી કર્મની નિર્જરામાં એનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. કારણ કે શરીરમાં ગમે ત્યારે રોગ આવી શકે છે. હાર્દિકભાઈ, ખ્યાલ આવ્યો? શરીરમાં ઓલ્ડ એજમાં જ રોગ આવે એવું નથી, યંગ એજમાં પણ રોગ આવી શકે છે. ખ્યાલ આવ્યો? જી, બરાબર છે, બરાબર છે. હવે દીનાબેન શેઠ, આજની કથામાંથી આપણને શું શું શીખવા મળે છે? શું જાણવા મળે છે? આજની કથામાંથી આપણને જાણવા મળે છે કે શરીરનો સાથ લઈ આપણે સારા કાર્યો કરવા જોઈએ. અભિમાનને ડિલીટ કરી આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું જોઈએ. અભિમાન આપણો શત્રુ છે, તે આપણને ધર્મ માર્ગમાં આગળ વધવા નથી દેતો. બરાબર છે. જ્યાં સુધી પુણ્યાઈ હોય આપણી, ત્યાં સુધી આપણને આમાં જેટલું આપણાથી ધર્મ શરીરથી મન વચન કાયાથી થાય તો કરી લેવો જોઈએ. બરાબર છે. અને કયા કયા અભિમાન આપણે ન કરવા જોઈએ? કયા કયા અભિમાન ન કરવા જોઈએ? આપણે જાતિ મત ન કરવું જોઈએ, જેમ કે માતૃપક્ષ મોક્ષાળનું હોય છે, કુળ મત હોય છે, પિતાનું હોય છે, બળ મત બી ન કરવું જોઈએ, તપ રૂપ મત બધા જ ન કરવા જોઈએ. રૂપ મત ન કરવું જોઈએ, તપ મત નહીં, સૂત્ર મત, લાભ મત, ઐશ્વર્ય એકેય ન કરવા જોઈએ. બહુ સરસ. અને મદને ડિલીટ કરીને આપણે નમ્ર બનવું જોઈએ.
એ હા પણ મદને તો તો આપણે શું છે, જેટલા નમ્ર બનીશું એટલા બધા સાથે મિક્સ થઈ શકીશું. હા આપણને બરાબર. મિક્સ નથી થવા દેતો, અભિમાન હા આપણને મિક્સ નથી થવા હા, દેતો. અભિમાન આપણને ક્યાંય મિક્સ નહીં થવા દે, અપકડ રખાવશે. એટલે અભિમાનને આપણે ત્યાં પિલ્લરની ઉપમા આપી કે અભિમાન કેવું છે, હાજી, પિલ્લર જેવું, થાંભલા જેવું. સાંભળા જેવું. ખ્યાલ આવ્યો? જી. હા ઓકે. હા, જય જિનેન્દ્ર, જય મહાવીર.